તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું હેત પટેલ તમારું બેઝ ઓનલાઈન ક્લાસમાં બધાનું સ્વાગત કરું છું. તો આજે આપણે ગણિત વિષયની અંદર ધોરણ 10ના ચેપ્ટર 14ની સંભાવનાની વાત કરીશું. તો અહીં આ 14મું ચેપ્ટર એટલે કે સંભાવના બોર્ડની પરીક્ષામાં 14 ગુણનું પૂછાય છે. બરાબર, કેટલા ગુણનું? 14 ગુણનું. અને એક બીજું ચેપ્ટર આપણે જોઈ ગયા હતા આંકડાશાસ્ત્ર, એ આપણું 16 ગુણનું પૂછાય છે. ઓકે, તો જો આ બંને ચેપ્ટર કરો તો મોસ્ટલી પૂરેપૂરું આવડી જાય તો લગભગ તમે 30 માર્ક કવર કરી લેશો. તો ચલો સંભાવનાની વાત કરીએ તો સંભાવના સૌપ્રથમ જ્યારે શોધ કરી હતી એનું નામ છે પિયોન સિમોન લાપ્લાસ. પિયોન સિમોન લાપ્લાસે કરી હતી. તો આ સંભાવનાનો મતલબ થાય શક્યતાઓ, કેટલી શક્યતા હોઈ શકે, તો એ શક્યતાઓને આપણે સંભાવના સ્વરૂપે રજૂ કરવાની. તો આ ચેપ્ટરમાં આપણે થોડા પાસાની વાત કરીશું કે પાસા ઉપર કેટલી શક્યતા આવી શકે, સિક્કાની વાત કરીશું, પછી પત્તાબાજીની વાત કરીશું. તો આવા થોડા ઘણા ઉદાહરણ લઈશું. તો આ શક્યતા સંભાવનાનું આપણે ગાણિતિક રીતે કઈ રીતે ગણી શકીએ, આપણે આ પરીક્ષાની અંદર સરળતાથી માર્ક્સ કઈ રીતે મળી શકીએ, બસ એના વિશે સમજવાનું છે. બરાબર, તો શરૂ કરીએ. સંભાવનાનું મેઇન સૂત્ર, જે બહુ બધા સૂત્ર નથી, બે જ સૂત્ર સિમ્પલ. પહેલા તો સંભાવના કોની વચ્ચે હોય એ સમજવી જરૂરી છે. સંભાવના 0 અને 1 ની વચ્ચે જ હોય, એટલું યાદ રાખવાનું. હંમેશા સંભાવના 0 અને 1 ની વચ્ચે હોય. ઋણ કદી સંભાવના શક્ય હોય નહીં, એટલે યાદ રાખજો. હંમેશા સંભાવના કેટલી હોય? ક્યાં તો 0 હોય, ક્યાં તો 1 હોય. યાદ રાખજો, સંભાવના ક્યાં તો શું હોય? 1 હોય, ક્યાં તો 0 હોય. આ બંનેની વચ્ચે જ હોય, ક્યાં તો 0 અથવા 1. તો આના આ રીતે લખાય. આનો મતલબ શું થાય તમને બધાને ખબર છે. 0 લેસ ધેન એન્ડ ઇક્વલ ટુ P ઓફ E, અને બોલાય શું? P ઓફ E લેસ ધેન એન્ડ ઇક્વલ ટુ 1. મતલબ થાય કે આ જે સંભાવના, આ ચોક્કસ ઘટનાની સંભાવના માટે શું હોય? ચોક્કસ ઘટનાની સંભાવના આપણે લખવી હોય તો P ઓફ E. હવે તમે અહીંયા P ઓફ E લખી શકો, ABCD માંથી કોઈ પણ લખી શકો. બરાબર, P ઓફ B લખો, P ઓફ C લખો, P ઓફ D લખો, તમે જે લખો એ લખી શકો. પણ હંમેશા જે સંભાવનાનું વેલ્યુ છે એ હંમેશા 0 હોય ક્યાં તો 1 હોય. હવે 0 ક્યારે હોય, 1 ક્યારે હોય એ સમજાવી દઈએ તમને. તો 0 એ સત્ય નથી, ચોક્કસ નથી, એવી સંભાવના માટે તમે 0 વાપરી શકો છો. પણ જે ચોક્કસ જ છે, હાજર જ છે, એના માટેની સંભાવના કેટલી થાય? 1 થાય. કેટલી થાય? 1. તો ચોક્કસ ઘટના માટેની સંભાવના 1 અને ચોક્કસ નથી એવી સંભાવનાની કેટલી થશે? 0 થશે. ક્લિયર? તો P ઓફ E માટેનું સૂત્ર લખી કાઢીએ કે P ઓફ E એટલે કે સંભાવનાનું સૂત્ર લખીએ. તો ઘટના માટે ઉદ્ભવતા પરિણામો ભાગ્યા કુલ પરિણામો. મુખ્ય સૂત્ર આ જ છે આપણું, આ રામબાણ ઇલાજ છે આ ચેપ્ટરનો. P ઓફ E એટલે કે સંભાવના શું છે? સંભાવના એ ઘટના માટે ઉદ્ભવતા પરિણામો ભાગ્યા કુલ પરિણામો. આ સૂત્ર, બસ એક જ સૂત્ર. આને બોલાય શું? P ઓફ E, કૌંસના ઓફ બોલાય. બરાબર, P ઓફ E બોલાશે. તો આ મેઇન સૂત્ર, આ સૂત્ર યાદ રાખજો. બીજું એક સૂત્ર આવે, ચોક્કસ ઘટના. મેં કીધું કે 0 અને 1 ની વચ્ચે જ હોય. ચોક્કસ ઘટના માટે 1, અચોક્કસ એટલે ચોક્કસ ઘટના નથી તેવી સંભાવના કેટલી હોય? 0 હોય. 0 અને 1 જ શરૂ થાય. બીજું સૂત્ર આવે પૂરક ઘટના. તો પૂરક ઘટના માટે સૂત્ર અહીં લખી કાઢી કે P ઓફ E વત્તા P ઓફ E બાર બરાબર 1. આ સૂત્ર બીજું છે કે P ઓફ E, આપણે ખબર P ઓફ E શું હોય? ચોક્કસ ઘટનાની સંભાવના શોધવાનું સૂત્ર, રાઈટ? P ઓફ E બાર, E નો બાર, આ જે ઉપરમાં છાપરું હોય ને એને બાર કહેવાય. શું કહેવાય? P ઓફ E બાર. હંમેશા ચોક્કસ ઘટના, આ શું આપણી ચોક્કસ ઘટનાની સંભાવના કહીએ ચોક્કસ, અને એને શું કહેવાય? પૂરક કહેવાય. શું કહેવાય? પૂરક કહેવાય. શું કહેવાય છે? પૂરક. તો ચોક્કસ ઘટના અને પૂરક ઘટનાનો હંમેશા સરવાળો કેટલો થશે? યાદ રાખવાનો, 1 થાય. કેટલો થાય? 1 થાય. ચોક્કસ ઘટનાની સંભાવના અને ચોક્કસ નથી તેની સંભાવના એટલે કે એની પૂરક. તો આ મતલબ કહેવાય કે સમજી લો કે આપણે પત્તાબાજી હોય છે, બધા જાણતા જ હશે કે પત્તાબાજીમાં કુલ પત્તા 52 હોય, રાઈટ? તો એમાંથી સમજી લો કે હું એક પત્તું લઉં, યાદચ્છિક રીતે એક પત્તું ખેંચવામાં આવે છે અને એમાં કાળીનો એકો હોય, કાળીનો એકો હોય તેની સંભાવના કેટલી? તો આપણે દરેક જણાને ખબર. પહેલા તો કુલ પત્તા કેટલા? 52. જો આ સૂત્રની રીતે ગણીએ તો પણ થાય.
ના સૂત્રની રીતે કરીએ તો પણ થાય. તો પહેલા આ સૂત્રની રીતે એકો હોય તેની સંભાવના શોધીએ. એકો ન હોય એની સંભાવના એટલે કે એની પૂરક ઘટના એ પણ શોધીશું. તો એકો હોય તેની સંભાવના કેટલી? તો પેલા 52 પત્તામાં એકા કેટલા હોય? 4 હોય. કેટલા 4. કયા કયા કયા? તો લાલનો એકો, લાલ રંગના બે એકા હોય, લાલનો એકો અને ચોકટનો એકો, રાઈટ? અને કાળા રંગના એકા બીજા બે હોય, તો ફલીનો એકો અને કાળીનો એકો, એમ ટોટલ થઈને 4 એકા થાય. કુલ થઈને કેટલા થાય? 4 એકા. બરાબર. તો એમાં મેં કીધું કાળીનો એકો ન હોય એની સંભાવના કેટલી? તો પહેલા આપણે શોધવી પડે ને કાળીનો એકો હોય તેની સંભાવના. તો કાળીનો એકો એટલે એ ચોક્કસ ઘટના નથી, કાળીનો એકો હોવાનો જ, એની સંભાવના કેટલી? તો એક એકો કાળીનો હોય તો એક કેટલા થાય? એક તો છે જ. કુલ પત્તા કેટલા? 52. બસ આપણો જવાબ થયો 1/52. કયો? પી ઓફ ઈ, રાઈટ? તો આ સૂત્ર મૂકીએ તો એનો પૂરક ઘટના મળી જાય કે ના મળી જાય? મળી જ જાય ને. તો ચલો 1/52 પૈસા લઈ જઈએ વત્તા પી ઓફ ઈ બાર બરાબર 1 અને પૈસા લઈ જઈએ આખું. તો પી ઓફ ઈ બાર બરાબર 1 માઇનસ આખું પદ પૈસા તો 1/52. આ લસા લઈ લઈએ આનો. 52 એકા 52, 52 માઇનસ 1/52. 52 માંથી 1 જાય તો કેટલા વધે? 51. તો 51/52. આ બીજી ઘટના શું મળી આપણે? પી ઓફ ઈ મળી. શું મળી? પી ઓફ ઈ મળી. એક આ રીતે પણ ગણી શકો અથવા તો ડાયરેક્ટ પણ થાય. એકો ના હોય તો હવે પત્તા કેટલા વધ્યા? એકો કાળીનો એકો ન હોય તો 52 પત્તામાંથી એક એકો કાળીનો એકો છે જ નહીં, તો કેટલા પત્તા રહે? 51 પત્તા જ રહે ને. તો આ રીતે સૂત્રમાં આ રીતે પણ ડાયરેક્ટ ગણી શકો અથવા બીજી રીત આ રીતે. બીજી રીત એની પૂરક ઘટના માટેની, રાઈટ? તો આવા થોડા ઘણા એક્ઝામ્પલ જોઈએ. પહેલા થોડી ઘણાના ધારો કે સિક્કા છે તો સિક્કાના કુલ પરિણામો શોધવાનું સૂત્ર આપું હું તમને. પછી પાસાના કુલ પરિણામો શોધવાનું સૂત્ર આપું. પછી થોડા તો ચલો શરૂ કરીએ. તો થોડી ઘણી વાત કરી ગયા આપણે સૂત્રની કે કઈ રીતે કરવું. તો પહેલા સિક્કા માટે જોડે વાત કરીએ. તો સિક્કા માટે જો એક સિક્કો હોય તો એના શક્ય પરિણામો કેટલા થાય? આપણે સૂત્ર લખી દીધું કે ઘટના માટે ઉદ્ભવતા પરિણામો, શક્ય એટલે કે ઉદ્ભવતા પરિણામોની સંખ્યા. કુલ પરિણામો તો ખબર, તો કુલ પરિણામો અને શક્ય પરિણામો વિશે વાત કરી. જો સિક્કો એક હોય, કેટલો હોય? એક સિક્કો હોય તો એના ઉદ્ભવતા પરિણામો કેટલા થાય? ક્યાં તો એક એચ હોય, ક્યાં તો એક ટી હોય. હવે એચ અને ટી મતલબ થાય એચ ને કહેવાય છાપ અથવા તો તમે એના હેડ પણ કહી શકો. શું કહી શકો? હેડ કહી શકો. શું કહી શકો? હેડ, રાઈટ? અને ટી ને કહેવાય કાંટા. કાંટા, બરાબર? કાંટાને આપણે શું લખીએ? ટેલ. શું કહીએ છીએ? ટેલ, બરાબર? તો આટલું યાદ રાખજો. એક સિક્કો હોય, સિક્કાની સંખ્યા કેટલી? સંખ્યા લખીએ સંખ્યા. જો સિક્કાની સંખ્યા એક હોય તો ક્યાં તેની ઉદ્ભવતા કુલ પરિણામો કેટલા થયા? અહીં જોઈ શકો કેટલા થાય? 2 થાય, રાઈટ? ક્યાં તો એક એચ આવે, ક્યાં તો એક ટી આવે. જો બે સિક્કા હોય તો સિક્કા બે હોય તો એચ એચ આવો, બીજું એચ ટી આવો, બીજું ટી એચ આવો અને પછી ટી ટી આવો. કેટલા આવો? ટી અને ટી. ટોટલ 4 પરિણામો થાય. કુલ પરિણામો કેટલા થાય? 4. કેટલા થયા? 4 થાય, રાઈટ? પણ સમજી લો કે હજી મારે 3 સિક્કા હોય તો શું બધા પરિણામો શોધવું હોય તો કુલ પરિણામો શોધવા માટે એક સૂત્ર, કેટલા? કુલ પરિણામો. એના માટે સૂત્ર 2n². 2 ની n ઘાત. જ્યાં n એ સિક્કાની સંખ્યા. શું હોય? સિક્કાની સંખ્યા છે. જો આ સૂત્ર મૂકો, તમે કિંમત મૂકો, મળી જશે જવાબ. સમજી લો કે હું 3 સિક્કા માટે વાત કરું. શું વાત કરું? 3 સિક્કા. પહેલા એક સિક્કાથી શરૂ કરું કે 2 થી? પછી 3 થી. પહેલા 1 થી સમજાવું. તો એક સિક્કો હોય તો 2 ની 1 ઘાત. તો 2 ની 1 ઘાત મતલબ શું થાય? 2, રાઈટ? તો કેટલા કુલ પરિણામો મળ્યા? રાઈટ? 2 મળી ગયા. મળી ગયા? મળી ગયા? જોઈ લો. મળ્યા? હા, મળે. ચલો 2 સિક્કા હોય, કેટલા હોય? 2. તો 2 સિક્કા તો 2 ની 2 ઘાત. 2 ની 2 ઘાત શું થાય? 2 નો વર્ગ શું થાય? 4, રાઈટ? તો 4 મળી ગયા. જોઈ લો. હા, મળી ગયા. હવે સમજી લો કે 3 સિક્કા હોય તો કુલ પરિણામો શોધવા હોય તો આ સૂત્રની એટલે કે આ ની મદદથી આપણે સરળતાથી શોધી શકો કે 2 ની 3 ઘાત. 2 ની 3 ઘાત થાય 8. કેટલી થાય? તો 8. તો કુલ પરિણામો કેટલા થશે? 8 થશે. તો તમે સરળતાથી એમસીક્યુમાં ફટાફટ દાખલાની ગણતરીમાં ઝડપી કરી શકો. ચલો હવે વાત કરીએ પાસાની વાત કરીએ. તો પાસા તમે દરેક જણા જોયા કે પાસા પર પરિણામો કેટલા થાય? શક્ય પરિણામો કેટલા થશે? એક આવો, રાઈટ?
પછી 2 આવે, 3 આવે, 4 આવે, 5 આવે, 6 આવે, 7 આવવાના નહીં આવવાના. તમે ખબર કે આપણે લુડોની અંદર રમ્યા તો લુડોની અંદર આપણે જોઈ ગયા કે 1 2 3 4 5 6 તો આનીથી 12 વધારાનું કોઈ શક્ય પરિણામ આવવાના નથી. તો આમાં કુલ પરિણામો કેટલા થયા? કુલ પરિણામો થયા આપણા 6 એટલે કે 6 મળે. કેટલા મળે? 6 મળે, રાઈટ. 6 થી વધારે મળે નહીં. જો એક સિક્કો હોય, એક પાસો હોય તો શું હોય? તો એક પાસો. તો એક પાસા માટે લખી કાઢ્યું આ એક પાસો કેટલો હોય? આ એક પાસો એક પાસા માટે આટલા શક્ય. પણ 2 પાસા હોય તો 2 પાસા માટે પણ આવું સૂત્ર હું આપું, ચિંતા ના કરો. તો અહીંયા લખીએ, સમજી લો કે n સિક્કા માટે, n પાસા માટે, સોરી, n પાસા હોય, પાસા માટે કુલ પરિણામો, n પાસા માટેના કુલ પરિણામો. તો આની અંદર સૂત્ર 6 ની n ઘાત, 6 ની n ઘાત, જ્યાં n બરાબર પાસાની સંખ્યા થાય. બોલો, આ યાદ રાખજો, બરાબર. n બરાબર પાસાની સંખ્યા થાય. 6 ની n ઘાત, જેમ કે અહીંયા 2 હતા, 2 સિક્કા હોય તો 2 ની n ઘાત એ પાસા માટે 6 પરિણામો તો 6 ની n ઘાત. તો બસ આ સૂત્ર યાદ રાખજો. તો સમજી લો એક પાસો હતો તો 6 ની 1 ઘાત, તો 6 મળ્યા પરિણામો, 1 2 3 4 5 6. 2 સિક્કા, 2 પાસા હોય તો 2 પાસા તો 6 ની 2 ઘાત થાય, તો 6 નો વર્ગ શું થાય? 36. તો 2 પાસાના 36 પરિણામો ઉદ્ભવશે. કેટલા ઉદ્ભવશે? 36 પરિણામો, રાઈટ. તો 36 અવલોકનો દર્શાવવા પડશે. તો તમને ખબર પડી જશે 36 પરિણામો કયા થાય. એક તો 1 1 થાય, એટલે ટોટલ 36. જ્યારે દાખલા ગણીશું ત્યારે હું આના વિશે 36 બે ઉદાહરણ દ્વારા સમજાઈશું. હવે વાત કરીએ પત્તાબાજીની વાત કરીએ છીએ. તો પત્તાબાજીમાં દરેક જણા ખબર કે કુલ પત્તા હોય 52. કેટલા હોય? 52, રાઈટ. હવે 52 માંથી કેટલા ભાગ પડે? ધ્યાન રાખજો કે હું એ ભાગ પાડું છું. પહેલો ભાગ પાડું છું કાળા રંગનો, કાળો રંગ અને લાલ રંગ. યાદ રાખજો, મેં રંગ બોલ્યો છું, કાળા રંગનો. એટલે કાળા રંગના કેટલા પત્તાઓ પાછા આપણે તમને ખબર કે 2 પત્તા હોય, રાઈટ. એક કાળી, બીજો ફુલ્લી કહીએ આપણે, બરાબર, ફુલ્લીનો, રાઈટ. એટલે લાલના પણ 2 પત્તા હોય, એક તો લાલનો અને ચોકટનો. એ ટોટલ કેટલા પત્તા થયા? ટોટલ થયા 52. એમાં કાળી રંગના કે 26 પત્તા થાય. કાળી રંગના કે તો 26, એટલે 26 આના પણ થશે. 26 શું થશે? લાલ રંગના પણ 26 થશે. કાળીનું વાત કરો તો કાળીના પણ 13 પત્તા હોય. કેટલા હોય? 13. તે બધાના 13 હોય. કેટલા હોય? 13. શક્ય પરિણામો તમે ઉદ્ભવવા માટે તૈયાર કરવું, આ પણ કેટલા હોય? 13 હોય. યાદ રાખજો, ઓકે. તો આ 13 થઈ ગયા. હવે કાળીમાં કેટલા પત્તા હોય? દરેકને ખબર કે એકો ના હોય. આપણો એકો હોય પહેલો, એકો, પછી દૂરી, તીરી, ચોકો, પંજો, છક્કો, સત્તો, અઠ્ઠો, 9 અને 10, રાઈટ. એટલે આ થાય, આ સંખ્યા થઈ. આ એકો એક કાળીનો, રાઈટ. તો બીજા હોય ગુલામ, રાણી અને રાજા કહીએ આપણે, બરાબર. ગુલામ, રાણી અને રાજા. તો આટલા પત્તાઓ કાળીના હોય. એ તો બધામાં સેમ રહેવાના. તો ટોટલ પત્તા 13 આયતન ત્યાં જો 1 2 3. આ ચિત્રમુખ વાળા કહેવાય. શું કહેવાય? ચિત્રવાળા આપેલા હોય પત્તાબાજીમાં, આપણે ખબર હોય તો દરેકના. તો ચિત્રમુખ વાળા. તો આમાં કાળીમાં ચિત્રમુખ વાળા કહીએ તો ચિત્રમુખ વાળા તો આપણને ખબર હોય કે કેટલા થયા? 3. આમાં કેટલા થાય? આ કેટલા થાય ચિત્રમુખ વાળા? કે 3. એટલે આમાં પણ 3. આમાં પણ કેટલા થાય? 3. આમાં પણ 3. તો કુલ કેટલા થયા? તો હું લખું કુલ તમારા 12 થશે કે ના થાય? 3 ચિત્રમુખ વાળા બધામાં જોઈએ તો એ ગુલામ, ક્વીન એટલે કે રાણી અને રાજા 3 3 3 3. તો 4 તરીકે કેટલા થાય? 12 થાય, બરાબર. 12 થાય, રાઈટ. હવે એકા જોઈએ તો બધામાં એક એકો આની અંદર હોય, એક એકો આની અંદર હોય, એક એકો આની અંદર હોય અને એક એકો આની અંદર હોય. ટોટલ 4 એકા હોય. તો 51 સંખ્યા પણ કેટલી થઈ? 4 થઈ, ઓકે. તો 51 સંખ્યા 4 થાય. તો આટલું યાદ રાખજો. આના પરથી ઘણા બધા દાખલા આવી શકે. સમજી લો કે એકાદ બધાના એક ઉદાહરણ લઈએ. બધાના એક ઉદાહરણ ઓલરેડી મેં આનું એક તો લઈ લીધું હોય કે જો એક આવા, સમજી લો કે ફરી વાર સમજાવું કે જો
સિક્કાની વાત કરીએ તો એક સિક્કો ઉછાળ્યો ઉદ્ભવતા સાનુકૂળ પરિણામોની અંદર જો ઉપરની બાજુ એક છાપ આવે તેની સંભાવના કેટલી? તો તમને બધાને ખબર છે કે એક છાપ આવે એવી એક જ છે. ઉદ્ભવતા પરિણામો કેટલા થયા? એક. કુલ પરિણામો કેટલા? 2. તો આપણું સૂત્ર શું હતું? ઘટના માટે ઉદ્ભવતા પરિણામો ભાગ્યા કુલ પરિણામો, રાઈટ? મુખ્ય સૂત્ર હતું ઉદ્ભવવા માટેના પરિણામો, ઘટના માટે ઉદ્ભવતા પરિણામો ભાગ્યા કુલ પરિણામો. તો કુલ પરિણામો આપણો 2 થયા. એક છાપ હોય માટે 1 ભાગ્યા 2 આપણો જવાબ અહીંયા પૂર્ણ થાય. હંમેશા યાદ રાખવાનું કે જવાબ અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લાવવાનો. જ્યાં સુધી ભાગ પડતા હોય ત્યાં સુધી પાડવાના, ના પડે એ આપણો આન્સર થશે. અધૂરો દાખલો ગણાશે નકર, ધ્યાન રાખજો. જો તમે પાલી ડાયરેક્ટ લખી કાઢ્યો, આમાં તો અતિ સંક્ષિપ્ત પડતું જ નથી કે 1 આવો 1 ભાગ્યા 2 અતિ સંક્ષિપ્ત, એ જ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે. માટે એ આપણો જવાબ થઈ જશે. પણ જેમાં કોઈક દાખલા એવા આવશે જેમાં અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થતું એટલે કે ભાગ પડતું હોય તો પાડવો પડશે. બરાબર? તો ધ્યાન રાખશું એનું. ચલો ભાઈ, પાસાની વાત કરીએ. તો સમજી લો પાસાની વાત કરીએ તો હું અહીંયા એક ઉદાહરણ લઉં કે પાસામાં એક પાસો ફેંકવામાં આવે યાદચ્છિક રીતે, એટલે કે ઉપરની બાજુ અંક 7 આવે એની સંભાવના કેટલી? તમે જોઈ લો, અંક 7 આવે. 7 છે? નહીં આવવાની. તો 0 ભાગ્યા 6 લખો, જવાબ આવે 0. તો આટલું યાદ રાખજો. અંક 7 કદી પાસામાં આવે નહીં. 1 થી 6 આવી શકે, એનાથી વધારે આવી શકે નહીં. તેના માટે કુલ પરિણામો કીધા તમે 6. આની સિવાયના 12 ના આવવાના નથી. 7 આવવાના નહીં. તો હું એમ કહું 3 આવવાની સંભાવના, તો 3 આવવાની સંભાવના એક જ છે. 3 એક જ છે તો 1. કુલ પરિણામો 6, તો 1 ભાગ્યા 6 જવાબ તમારો આવી ગયો. બસ આ જ રીતે પત્તાની વાત કરીએ તો પત્તામાં પણ આ રીતનું જ છે. કુલ પત્તા 52. તમે આ રીતે તમે ઘણા રીતે પૂછી શકાય. જેમ કે એક ઉદાહરણ લઈએ કે જો ઉદ્ભવતા પરિણામો પત્તાબાજીમાંથી એક યાદચ્છિક રીતે પત્તું ખેંચવામાં આવે અને એ પત્તું કાળા રંગનો એક્કો હોય તેની સંભાવના કેટલી? ધ્યાનથી સાંભળજો. પત્તા રકમમાં ધ્યાનથી સમજશો તો ક્લિયર થઈ જશે. હું એમ કીધું કાળા રંગનો એક્કો હોય તો કાળા રંગના 2 એક્કા હોય. શું હોય? 2 એક્કા. એક કાળીનો, એક ફૂલીનો. એક અને એક કુલ પરિણામો 2 થાય. ધ્યાન રાખજો. કાળીનો એક્કો કે તો 1, ફૂલીનો એક્કો કે તો 1. 1 ને 1 થઈને 2 થાય. કાળા રંગનો બોલ્યો તો કાળા રંગ માટે હંમેશા યાદ રાખજો 2 એક્કા થાય. કેટલા થાય? 2. ઓકે. એ જ રીતે લાલ રંગનું કે તો પણ 2. લાલનું કે તો 1. ચોકટનો કે તો 1. તો આ રીતે ખૂબ જ જરૂરી યાદ રાખજો. ઠીક છે? ગુલામ, ક્વીન અને રાજા, એટલે કે આપણે ગુલામ છે, રાણી. તો આવા મુખ મુદ્રા વાળા તો એક દાખલો આવી રીતે પૂછાય. સમજી લો કે યાદચ્છિક પસંદ કરવામાં આવેલું પત્તું તો કાળીનો એક્કો હોય, તે તો થઈ ગયું. પણ ચિત્રમુખ વાળો પત્તો હોય. કેવું હોય? ચિત્રમુખ વાળા અથવા તો મુખ મુદ્રા વાળા પત્તા હોય. ચિત્રમુખ એટલે કે જે આપણે પત્તાબાજીમાં કલરિંગ આવેલા હોય છે, ચિત્ર આપેલા હોય, એવા ચિત્રવાળા હોય તો એની માટેની સંભાવના કેટલી? તો આપણને ખબર ચિત્રમુખ વાળા એમાં હોય તો ચિત્રમુખ વાળા પત્તા કેટલા હોય પત્તાબાજીમાં? તો 3 આના, 3 આના, 3 આના અને 3 આના, એમ ટોટલ થાય 12. 12 થી વધારે આવવાના? 12 થી વધારે આવવાના જ નથી. માટે 12 ભાગ્યા 52 થાય. કુલ પરિણામો લખવા પડશે. 12 ભાગ્યા 52. તો 12 ભાગ્યા 52 આવે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લેવાનું. 4 તરી 12 થાય અને 13 ચોક 52 થાય. તો 4 4 ઉડી જાય એટલે 3 ભાગ્યા 13 આપણો આન્સર થશે. બસ આવા જ રીતે દાખલા ગણવાના છે. બહુ સરળ છે અને આવા જ દાખલા ગણજો. હજી આવા બીજા રીતના દાખલા જોઈએ તો આ મુખ્ય મોટા ભાગે આમાંથી માર્ક તમે ખેંચી શકો છો. બીજા સમજી લો કે એક ઉદાહરણ લઈએ. દડાની વાત કરીએ કે મેં અહીંયા કીધું કે સમજી લો કે 3 દડા. કેટલા? 3 કાળા રંગના દડા, 2 પીળા રંગના અને 5 દડા સફેદ છે. એક થેલીમાં મૂકી નાખ્યા મેં. સમજો કે આ લાલ દડા નાખ્યા, આ પીળા નાખ્યા અને સફેદ નાખ્યા. બધા ભેગા ના હલાવી દીધી બરાબર થેલીઓ. બરાબર હલાવી દીધી. હવે હલાયા પછી પહેલા તો હું હાથ આખું બંધ રાખી, અંદર કોઈ દેખાતું નથી, થેલીમાં હાથ નાખું છું અને આવેલો દડો જો કાળા રંગનો હોય તેની સંભાવના કેટલી? આવા દાખલા પૂછાય અને સરળતાથી માર્ક ખેંચી લેવાય. તો મને કહો પહેલા તો કુલ પરિણામો કેટલા? કુલ પરિણામો કેટલા? 3,
ને બી 5 5 ને 5 10. તો આપણા કુલ પરિણામ મળી ગયા, રાઈટ. તો આપણું સૂત્ર લખવાનું કે P of E બરાબર ઘટના માટે ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામો, રાઈટ. તો ઘટના માટે ઉદ્ભવતા પરિણામો, હવે ઘટના કઈ હતી આપણી? યાદ રાખજો, ઘટના હતી યાદચ્છિક રીતે હાથ નાખતા હાથમાં કાળા રંગનો દડો આવે તેની ઘટના માટે ઉદ્ભવતા પરિણામો. અહીંયા કાળા રંગના દડા કેટલા થેલીની અંદર? કે 3 જ છે, તો 3 માંથી જ આવવાના, આમાંથી આવવાના નહીં, 3 જ આવવાના. તો 3 આવા કે ના આવા? ઉદ્ભવતા પરિણામો કેટલા થયા? 3. અને કુલ પરિણામો તો ખબર છે, હાલ જ ગણ્યા. આ બધાનો સરળ, 3 ને 2 5, 5 ને 5 10, તો ભાગ્યા 10 આવી ગયો આન્સર. લો, સરસ. હવે હું બીજો દાખલો પૂછું. પીળો આવે સંભાવના કેટલી? તો તમે હાલ જ બોલી જાઓ, સાહેબ 2 ભાગ્યા 10, એટલે 1 ભાગ્યા 5 જવાબ આવશે. 2 ઉપર આવશે, નીચે 10 આવે. અતિ સંક્ષિપ્ત શરૂ કરીએ તો 1 ભાગ્યા 5 જવાબ થાય. હું કહું હજી કે સાહેબ કે સફેદ રંગનો દડો આવે તેની સંભાવના કરી, કે હાથ નાખ્યો બહાર નીકળતો દડો સફેદ ધન, તો સફેદ આવે તો 5, સફેદ 5 જ દડા, તો 5 ભાગ્યા 10 આ જ થવાનું, બરાબર. તો આવા દાખલા આવે છે. ઓકે, તો આવા જ દાખલા સરળતાથી મેળવશો અને એક્ઝામમાં તમારે સારું પરફોર્મન્સ મળે એવી શુભકામના. મળીએ.